આજે આપણે આ વિડીયોમાં વેટરનરી એડમિશન પ્રોસેસ 2024ની વાત કરવાના છીએ. એટલે કે કોના આધારે એમાં એડમિશન મળે, ગુજરાત બોર્ડ કે ગુજકેટ કે પછી નીટ, કેવી રીતે એડમિશન મળે છે ઓલ ઇન્ડિયા કોટામાં અને ગુજરાત કોટામાં, પછી મેરિટ કઈ રીતે બને છે, પછી કઈ કોલેજમાં કેટલા માર્ક્સે અટક્યું છે, અને પછી આ બધું કઈ વેબસાઇટ પર જોવાનું, કે ફોર્મ ક્યારે ભરવાનું, મેરિટ લિસ્ટ ક્યારે આવશે, બધી અપડેટ જોવા માટે કઈ વેબસાઇટ છે આના માટે, એની બધી જ વાત આપણે આ વિડીયોમાં કરીશું. તો આ વિડીયોને અંત સુધી જોતા રહો. તો ચલો હવે આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. તો પહેલાં તો વેટરનરીને આપણે BVSC એન્ડ AH કહીએ છીએ, જેનું ફૂલ ફોર્મ છે બેચલર ઓફ વેટરનરી સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડરી. ચલો હવે આપણે આગળ વધીએ. તો કે કોના આધારે મેરિટ બનશે? તો કે ઓનલી ગુજકેટના આધારે જ મેરિટ બનશે. મેરિટમાં બોર્ડ ગણાશે નહીં કે નીટ પણ ગણાશે નહીં ગુજરાત કોટા માટે. ઓલ ઇન્ડિયા કોટાની 15 સીટો હોય છે, એમાં નીટના આધારે એડમિશન થશે જો તમે ફોર્મ ભરશો તો. પછી બોર્ડમાં મિનિમમ કેટલા માર્ક્સ જરૂરી છે એડમિશન લેવા માટે? તો કે ઓપન અને EWS કેટેગરીમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી અને ઇંગ્લિશના 50%, એટલે કે ટોટલ 400માંથી તમારે 200 માર્ક્સ જરૂરી છે. પછી OBC, SC અને ST કેટેગરીમાં આ 4 વિષયના 400માંથી 190 માર્ક્સ, એટલે કે 47.5% જરૂરી છે. આ માર્ક્સ તમારે મેરિટમાં ગણાશે નહીં, પણ મિનિમમ આટલા માર્ક્સ લાવવા જરૂરી છે. જો આ માર્ક્સ તમારે નહીં આવે તો પછી તમારે ગુજકેટમાં 120માંથી 120 હશે, છતાં પણ તમને એડમિશન આપવામાં આવશે નહીં. તો ચલો હવે આપણે આગળ વાત કરીએ કે મેરિટ કેવી રીતે બને છે. ધારો કે તમારે ગુજકેટમાં 100 માર્ક્સ આવ્યા, તો એ કેટલામાંથી આવ્યા? તો કે 120. તો એને 100માં કન્વર્ટ કરશે અહીંયા. તો 100 ગુણ્યા 100 ભાગ્યા 120, એટલે તમને ખબર પડશે કે તમારું મેરિટ કેટલું છે એમ. અહીંયા હું તમને તમારા બધી જ કોલેજના મેરિટ બતાવું છું. તો એવી રીતે મેરિટ બનાવેલા છે કે તમારા ગુજકેટ, સિમ્પલ ભાષામાં તમારા ગુજકેટના માર્ક્સ એના ભાગ્યા 1.2 કરશે, એટલે આ મેરિટ મળશે. હું આગળ ગુજકેટમાં કેટલા માર્ક્સ જરૂરી છે એ પણ સમજાવીશ. આ તમને એક ઓવરવ્યૂ આપી દીધો. તો ચલો હવે આપણે આગળ વધીએ કે ગુજકેટમાં કઈ કોલેજમાં કઈ કેટેગરીમાં કેટલા માર્ક્સ જરૂરી છે. તો કે ઓપન કેટેગરીમાં આણંદમાં 84.25 માર્ક્સ. આનાથી તમે 5-10 માર્ક્સ પ્લસ ગણી શકો છો, કેમ કે હજુ આવશે રિઝલ્ટ આવ્યું નથી, એડમિશન પ્રક્રિયા થવાની બાકી છે. આ આગલા વર્ષનું છે. જૂનાગઢમાં 82.75 માર્ક્સ, દાંતીવાડામાં 80 માર્ક્સ, નવસારીમાં 80 માર્ક્સ. આ હતા ઓપન કેટેગરીના. આપણે આગળ વાત કરીએ તો કે EWS કેટેગરીમાં આણંદમાં 88.75 માર્ક્સ, જૂનાગઢમાં 80.25 માર્ક્સ, દાંતીવાડામાં 77.25 માર્ક્સ, નવસારીમાં 77.50 માર્ક્સ. બધામાં તમે 5-10 માર્ક્સ પ્લસ કરી લેવાના. પછી આવશે SC/BC OBC કેટેગરી. એમાં આણંદમાં 87.25 માર્ક્સ, જૂનાગઢમાં 83 માર્ક્સ, દાંતીવાડામાં 79.25 માર્ક્સ, નવસારીમાં 79.25 માર્ક્સ. પછી આગળ વાત કરીએ તો કે SC કેટેગરીમાં આણંદમાં 69 માર્ક્સ, જૂનાગઢમાં 69.75 માર્ક્સ, દાંતીવાડામાં 69.75 માર્ક્સ, પછી નવસારીમાં 67 માર્ક્સ. ચલો હવે આપણે આગળ વધીએ તો કે ST કેટેગરીમાં આણંદમાં 57.50 માર્ક્સ, જૂનાગઢમાં 53.75 માર્ક્સ, દાંતીવાડામાં 52.25 માર્ક્સ, નવસારીમાં 52.75 માર્ક્સ. મેં તમને અહીંયા બધું સમજાવી દીધું છે મેરિટ કેવી રીતે બને. હવે આપણે આગળ વાત કરીએ તેની વેબસાઇટ કઈ છે. તો કે આની વેબસાઇટ છે કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગર. હું ગૂગલમાં જઈને તમને બતાવું છું, વિડીયો જોતા રહો. ચલો આપણે ગૂગલ પર જઈએ. જો તમે ગૂગલમાં જઈને કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગર સર્ચ કરશો તો આ પેજ ખુલશે. તો એમાં આ બધી વાત કરેલી છે
કે કામધેનુ યુનિવર્સિટી એક રાજ્ય કક્ષાની યુનિવર્સિટી છે જે ગાંધીનગર, ગુજરાત, ભારત ખાતે સ્થિત છે. આ યુનિવર્સિટીની સ્થાપના 2009માં ગુજરાત સરકાર દ્વારા કામધેનુ યુનિવર્સિટી ધારો 2009 અંતર્ગત કરવામાં આવી હતી. આ યુનિવર્સિટી પશુરોગ અને પશુવિજ્ઞાન વિષયક બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તો આપણે એની વેબસાઇટ પર જઈએ તો કે આ છે એની વેબસાઇટ. આપણે એડમિશન લેવાનું છે તો એડમિશનવાળી વેબસાઇટ પર જઈશું. પછી એડમિશનમાં આવું ઇન્ટરફેસ ખુલે એટલે અહીંયા ક્લિક કરી એના પોર્ટલ પર જઈશું. અહીંયા BVSC એન્ડ AH એટલે વેટેનરી બીજા કોર્સો પણ છે. તો આપણે એની અંદર જઈશું અને અહીંયા તેની બધી અપડેટ આવતી રહેશે કે કયા સ્ટુડન્ટ છે હાલ. પછી આગલા વર્ષનું રિફંડનું છે અને હાલ શૈક્ષણિક વર્ષ 2024-25 માટેની સૂચના છે. એમાં એવું લખેલું છે કે ગુજકેટના આધારે એડમિશન થશે. પછી બોર્ડમાં આટલા માર્ક્સ જરૂરી છે એવું. તો આ વિડીયો અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મળીએ હવે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે.